હવે જો આજનો જે આપણો ટોપિક છે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ છે એના વિશે આપણે છે ચર્ચા કરવાની છે. જે વિદ્યુત કોષો છે કે જેના EMF છે E1 અને E2 આપેલા હોય કે જેમના આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2 હોય. હવે એમના માટે આપણે શ્રેણી જોડાણનું સૂત્ર છે મેળવવાનું, જેમ આપણે અવરોધોના શ્રેણી સમાંતર જોડાણ કીધા હતા મિત્રો, સેમ એ જ રીતે આપણે વિદ્યુત કોષ છે એના શ્રેણી અને સમાંતર જોડાણ છે એના વિશે આજ વાત કરવાની છે. તો બરાબર આ જે ટોપિક છે એ આપણે સમજશું, એટલે છે બરાબર છે એમાં ધ્યાન આપશું. તો જો હું આકૃતિમાં બે વિદ્યુત કોષો છે દર્શાવું છું કે જે શ્રેણીમાં જોડેલા છે. પહેલો જે વિદ્યુત કોષ છે કે જેનું EMF છે E1 છે અને એનો આંતરિક અવરોધ છે એ R1 છે. એની સાથે બીજો એક વિદ્યુત કોષ છે કે જેનું EMF E2 છે અને આંતરિક અવરોધ જે છે એનો R2 છે. આ બંને વિદ્યુત કોષોને A અને C બિંદુ વચ્ચે શેમાં જોડેલા છે તો કે શ્રેણીમાં. સમજો. હવે એનું આપણે સમતુલ્ય EMF છે એનું સૂત્ર મેળવવાનું, તેમ આપણે સમતુલ્ય અવરોધ મેળવવામાં આવે છે. તો જો જ્યારે તમે બે વિદ્યુત કોષોને આ રીતે જોડવામાં આવે છે, જેમ કે એક વિદ્યુત કોષનો એક જે છેડો છે એક બિંદુ સાથે ફિક્સ કરવાનો અને વિદ્યુત કોષનો બીજો જે છેડો છે એ બીજા વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે અને બીજા વિદ્યુત કોષનો જે ઋણ ધ્રુવ છે એ બીજા ટર્મિનલ C સાથે જોડે છે. હવે આ બંને શ્રેણીમાં હોવાથી બંનેમાંથી એક જ દિશામાં આ રીતે છે પ્રવાહ છે પસાર થશે. આ વસ્તુ એક નોંધવા જેવી છે કે જ્યારે બે વિદ્યુત કોષો શ્રેણીમાં હોય તો ત્યારે બંનેમાંથી જે પ્રવાહ વહે છે એના મૂલ્યો કેવા હોય? એક સમાન. હવે આગળ બંનેના આંતરિક અવરોધ છે R1 અને R2 અનુક્રમે. હવે આપણે આનું જે છે એ સિમ્પ્લિફિકેશન કરવાનું છે, એટલે કે મારે A અને B જે બિંદુ છે, સોરી A અને જે C બિંદુ છે એની વચ્ચે E ઇક્વિવેલેન્ટ અને R ઇક્વિવેલેન્ટ મેળવવા છે. તો પ્રશ્ન થાય E ઇક્વિવેલેન્ટ એટલે શું? તો કે એને કહેવાય સમતુલ્ય EMF. શું કહેવાય? સમતુલ્ય EMF. અને R ઇક્વિવેલેન્ટ એટલે શું? તો કે સમતુલ્ય આંતરિક અવરોધ. ટૂંકમાં કોઈ પરિપથ છે કે જેમાં આવા બે EMF વાળી બેટરી જોડેલ છે. ઈ બંને બેટરીને જો દૂર કરી તમે એક E ઇક્વિવેલેન્ટ EMF વાળી બેટરી મૂકી શકો. જેમ આપણે બે અવરોધને શ્રેણી સમાંતર જોડાણમાં કહેતા હતા, સેમ ઈ વસ્તુ અહીંયા છે. તો ચાલો આપણે એના જે સૂત્ર છે મેળવવાના છે. તો આપણને ખબર છે કે V E IR પરથી આ સૂત્ર આપણને ખબર છે. V એટલે શું? તો કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, વિદ્યુત કોષનો ટર્મિનલ વોલ્ટેજ, E એટલે એનું EMF, I એટલે વિદ્યુત પ્રવાહ અને સ્મોલ r એટલે એનો આંતરિક અવરોધ. તો આપણે આ ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરશું અને એના ઉપરથી આપણે પ્રથમ વિદ્યુત કોષ અને જે બીજો વિદ્યુત કોષ છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી. તો એના માટે હું એક બિંદુ નામ આપી દઉં B. હવે વસ્તુ છે બરાબર સમજજો. મારે VAB મેળવવું છે. VAB એટલે શું? તો કે જે પ્રથમ વિદ્યુત કોષ છે એના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ અથવા તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો ટર્મિનલ વોલ્ટેજ અને EMF આ બંને વસ્તુ મિત્રો અલગ અલગ છે, એટલે બંને વચ્ચેનો ભેદ છે ખાસ સમજવાનો છે. તો આપણે A અને B C ની વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ VAB લખવો છે આ સૂત્ર અનુસાર. તો સૂત્ર અનુસાર આપણે લખશું તો કે પ્રથમ બેટરીનું EMF E1 માઈનસ એમાંથી પસાર થતો પ્રવાહ એટલે I ઇન્ટુ એનો આંતરિક અવરોધ એટલે R. તેવી જ રીતે આપણે લખવું છે VBC. તો VBC એટલે શું? તો કે જે બીજો વિદ્યુત કોષ છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે એનો ટર્મિનલ વોલ્ટેજ, જેને આપણે VBC વડે દર્શાવ્યું. તો ઈ આ રીતે લખાશે, આ જ રીતે E2 માઈનસ I R2. હવે આપણે મેળવશું VAC. VAC એટલે શું? તો કે A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, સેમ આ જ રીતે. તો ઈ મેળવવા માટે આપણે શું કરવું પડે? જો VAC એટલે શું થાય? તો કે VA VC. આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા છે. બે બિંદુઓ છે A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિ
સ્થિતિમાનનો તફાવત એટલે કે VAC બરાબર થાય VA - VC. આપણે કોઈ રીતે આ મૂલ્ય મેળવી લઈએ એટલે આપણે VAC ની કિંમત મળી જાય. તો ઈ કિંમત કઈ રીતે મળે? તો હું આ બંને ઉપર ધ્યાન આપું છું. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 છે એમાં VAB છે. તો VAB એટલે આ જ રીતે શું લખાય? તો કે VA - VB. VBC છે એના બરાબર શું લખાય? તો કે VB - VC. આપણે મેળવવું શું છે? તો કે VAC. શું મેળવવું છે? VAC. એટલે શું કરવું પડે? તો કે તમારે VA - VC મેળવવું પડે. અને એના માટે આપણે શું કરશું? તો કે આ બેયનો સરવાળો કરી નાખીએ. એટલે કે VAB + VBC બરાબર આ બેયનો સરવાળો કરવો એટલે કે VA - VB + VB - VC. તો તમે જોઈ શકો છો -VB + VB કેન્સલ. તો શું આવ્યું? અહીં VA - VC. એટલા માટે શું થાય? તો કે VAC. તો એનો મતલબ એવો થયો કે VAC A અને C બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર શું થશે? તો કે VAB + VBC. સમીકરણ નંબર 1 અને 2 માં VAB અને VBC ની જે કિંમત આપેલી છે ઈ કિંમત ત્યાં મૂકશું એટલે આ રીતે થશે મિત્રો. E1 - IR1 + E2 - IR. આને થોડું વ્યવસ્થિત લખી તો આ રીતે થાય E1 + E2 - I કૌંસમાં R1 + R2 બરાબર VAC. અને VAC ને બરાબર આપણે લખશું કેપિટલ V. તો હવે મિત્રો આ જે સૂત્ર છે કંઈક આપણને આવું મળ્યું. V = V બરાબર હવે શું છે? VAC. E1 + E2 - I કૌંસમાં R1 + R2. આ જે સૂત્ર છે એને તમે આની સાથે સરખાવો. V બરાબર E - IR. જેમાં V E ના બદલે હું લખીશ E ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય અવરોધ. R ના બદલે લખીશ R ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય આંતરિક અવરોધ. તો આ બે તમે સરખાવો એટલે એક વસ્તુ આપણને ખબર પડે કે E ઇક્વિવેલન્ટ બરાબર શું થાય? તો કે E1 + E2. R ઇક્વિવેલન્ટ બરાબર શું થાય? તો કે R1 + R2. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે છે આપણો આન્સર કે જ્યારે તમે બે વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડો છો કે જે વિદ્યુત કોષોના EMF અનુક્રમે E1 અને E2 છે, જેમના આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2 છે, તો એનો જે સમતુલ્ય EMF થાય સમજો. એ સમતુલ્ય EMF શું થાય? તો કે બંને વિદ્યુત કોષોના સ્વતંત્ર EMF નો સરવાળો એટલે કે E1 + E2. એમનો સમતુલ્ય આંતરિક અવરોધ શું થાય? તો કે R1 + R2. એટલે કહેવાનો મતલબ શું મિત્રો? કે તમે માની લો કે કોઈ સર્કિટ છે માં આ રીતે બે અવરોધો છે, સોરી બે વિદ્યુત કોષો છે કે જે તમે શ્રેણીમાં જોડેલા છે. તમારે ઈ સર્કિટમાંથી બેને દૂર કરી નાખવા છે, કાઢી નાખવા છે, અને એના બદલે એક જ વિદ્યુત કોષ મૂકવો છે. તો પ્રશ્ન થાય તમે કઈ રીતે મૂકી શકો? તો આ તમને ખબર હોય તો મૂકી શકો. એક સિમ્પલ ઉદાહરણ તમને આપું એટલે ખ્યાલ આવશે. માની લો કે E1 2 વોલ્ટ છે, R1 1 ઓહમ છે, R2 છે એ 2 ઓહમ છે, એક ઉદાહરણ તરીકે. અથવા તો 0.5 ઓહમ છે, આંતરિક અવરોધ છે ને તેનું મૂલ્ય ઓછું હોય. E2 છે એની કિંમત 1 વોલ્ટ છે. હવે તમારે આ પરિપથમાં બેયને દૂર કરીને એક જ બેટરી અહીં મૂકવાની છે, એક જ આંતરિક અવરોધ એનો રાખવાનો. સમજો. તો ત્યારે તમારે શું કરવું પડે કે આ બે કયા જોડાણમાં છે? તો કે શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં છે તો બંનેના EMF નો સરવાળો થાય એટલે કેટલા થાય? 2 + 1 એટલે 3. એટલે તમારે જે બેટરીનો ઉપયોગ કરવાનો છે આ બંનેને રિપ્લેસ કરતા એટલે કે આ બંનેને દૂર કરી જે બેટરી મૂકવાની છે એનો EMF છે 3 વોલ્ટ હોવા જોઈએ. અને એનો જે આંતરિક અવરોધ છે એ કેટલો હોવો જોઈએ? તો કે 1 + 0.5 એટલે 1.5 ઓહમ. એટલે આપણી જે સર્કિટ છે એમાં જગ્યા છે નાની થતી જાય, સર્કિટ મિનિમાઇઝ થતી જાય. ખ્યાલ આવે છે કે નહીં? ઈ જ આનો હેતુ. આપણે જે થિયરી સમજી છીએ એ થિયરી ફક્ત સૂત્રની તારવણી નથી હોતી, એના ઉપર એનો જે કન્સેપ્ટ છે તમારે ખાસ સમજવો પડે. કન્સેપ્ટ એવું કહેવા માંગે છે કે તમે આવા સૂત્રનો, આવા સંબંધોનો ઉપયોગ કરી જે વિદ્યુત પરિપથોમાં સર્કિટો આવતી હોય એ સર્કિટોમાં આવા બધા ઘટકો અસંખ્ય જોડાયેલા હોય એ બધાને દૂર કરીને તમે એક જ ઘટક ત્યાં મૂકી શકો કે જે બધાયનું કામ કરે.
પહેલા જે બે બેટરી જે કાર્ય કરતી હતી ઈ જ કાર્ય હવે આ એક બેટરી કરી નાખે, તો આપણે બે બેટરી રાખવાની જરૂર જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? હવે આગળ માની લો તમને ત્યાં બે બેટરી છે એ કીધી છે, બે વિદ્યુત કોષો છે, n વિદ્યુત કોષો હોય તો સૂત્ર શું થાય? જો n વિદ્યુત કોષો માટે, માની લો n વિદ્યુત કોષો છે તો એના માટે E ઇક્વિવેલેન્ટ નું સૂત્ર આવું થશે, યાદ રાખજો. E ઇક્વિવેલેન્ટ બરાબર E1 E2 up to En. કઈ જ નથી. E1 E2 up to En. R ઇક્વિવેલેન્ટ એટલે શું થાય? તો કે R1 R2 up to Rn. જ્યારે n વિદ્યુત કોષો શ્રેણીમાં જોડેલા હોય તો એની સમતુલ્ય EMF એટલે બધાયના EMF નો સરવાળો કરવાનો. ખ્યાલ આવે છે કે નહીં? અને એનો સમતુલ્ય આંતરિક અવરોધ એટલે બધાય આંતરિક અવરોધોનો શું કરવો પડશે? આપણે સરવાળો. તો હવે આના પછી આપણે જોશું વિદ્યુત કોષો છે એનું સમાંતર જોડાણ. એકવાર તમે અંદર ધ્યાન આપી લો બરાબર બોર્ડ ઉપર. એના પછી જે છે આપણે વાત કરશું વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. જો તમારે ખાસ છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વચ્ચેનો જે ભેદ છે એ બરાબર સમજતો જવાનો છે. બંને વચ્ચેનો જે ખાસ ડિફરન્સ છે એ બરાબર સમજતા જજો. બે વિદ્યુત કોષો છે જ્યારે સમાંતરમાં જોડેલા હોય તો ત્યારે એના સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર તારો, આવો પ્રશ્ન પૂછાય. તો ચાલો હું આકૃતિ માં દર્શાવું છું કે બે વિદ્યુત કોષો છે કે જે B2 અને B1 એની વચ્ચે સમાંતરમાં જોડેલા છે. કઈ રીતે? જો સમાંતર જોડાણ માટે આ રીતે દર્શાવો. આ પ્રથમ વિદ્યુત કોષ, આ એનો આંતરિક અવરોધ, એનું EMF છે E1, એનો આંતરિક અવરોધ R1. B1 છે ની સાથે બીજો જે વિદ્યુત કોષ છે આ રીતે જોડાયેલો છે કે જેનું EMF છે E2, એનો આંતરિક અવરોધ છે R2. અને અહીંયા જે આ બિંદુ છે એનું નામ આપ્યું આપણે B2. આ B1 અને B2 એમની વચ્ચે બે જે વિદ્યુત કોષો છે એને તમે આ રીતે જોડી દો એટલે આ વિદ્યુત કોષોનું કયું જોડાણ થયું? તો કે સમાંતર જોડાણ. ક્લિયર? આગળ આમાંથી પસાર થતો પ્રવાહ I, એટલે કે ટૂંકમાં અહીંયા તમે એક બેટરી જોડેલ છે. જો બુકમાં દર્શાવેલ નથી પણ તમે અહીંયા દર્શાવી શકો આ રીતે. એક 20 વોલ્ટની આ બેટરી જોડેલ છે કે જે બેટરી છે આને I જેટલો પ્રવાહ છે સપ્લાય કરે છે. એટલે કે આમાંથી I પ્રવાહ I1 અને આમાંથી I2 પ્રવાહ પસાર થશે. કારણ કે જો આ બેટરી છે એમાંથી જે I પ્રવાહ અહીંયા આવ્યો ઈ પ્રવાહનું અહીંયા વિભાજન થશે. અમુક પ્રવાહ આ બાજુ પસાર થશે, અમુક પ્રવાહ આ બાજુ પસાર થશે. પણ એક વસ્તુ નક્કી છે કે I બરાબર I1 I2 થવું જોઈએ. માની લો કે એક ઉદાહરણ આપું તમને ખાલી. I બરાબર 3 એમ્પિયર હોય તો એવું બની શકે કે આમાંથી 1 એમ્પિયર પસાર થાય અને આમાંથી 2 એમ્પિયર પસાર થાય. પણ ફરજિયાતી બેનો સરવાળો 3 થવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે આપણે લખ્યું I બરાબર I1 I2. આ નામ આપી દો સમીકરણ નંબર 1. હવે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં મેન ભેદ શું? ખાસ સમજો. શ્રેણી જોડાણ હોય બે વિદ્યુત કોષોનું અને બે વિદ્યુત કોષોનું જ્યારે સમાંતર જોડાણ હોય ત્યારે જ્યારે બે વિદ્યુત કોષો શ્રેણીમાં જોડેલા હોય તો ત્યારે બંનેમાંથી એક સરખો પ્રવાહ વહે. કયા જોડાણ માટે? શ્રેણી જોડાણ માટે. જ્યારે બે વિદ્યુત કોષો સમાંતરમાં જોડેલા હોય ત્યારે ઈ બંને વિદ્યુત કોષોના ટર્મિનલ વોલ્ટેજ એક સમાન હોય. તો પ્રશ્ન થાય ટર્મિનલ વોલ્ટેજ એટલે શું? તો કે જો આ B1 અને B2 છે ઈ B1 અને B2 વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ઈ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ પ્રથમ જે વિદ્યુત કોષ છે એની વચ્ચે હોય અને ઈ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બીજો વિદ્યુત કોષ છે એની વચ્ચે હોય. ટૂંકમાં કેવું હોય તો કે જ્યારે બે વિદ્યુત કોષો શ્રેણીમાં હોય ત્યારે એમાંથી પસાર થતો પ્રવાહ સમાન પણ વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ. સમજો. જ્યારે બે વિદ્યુત કોષો સમાંતરમાં હોય ત્યારે
બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાન એક સમાન પણ બંનેમાંથી વહેતો પ્રવાહ અલગ અલગ. એટલા માટે આપણે અહીંયા શું લખ્યું તો કે I બરાબર I1 I2. હવે પ્રથમ વિદ્યુત કોષ માટે E1 જે EMF વાળો જે પ્રથમ વિદ્યુત કોષ છે એના માટે આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું છે V બરાબર E માઈનસ IR પરથી. કારણ કે આ સૂત્રનો ફરીવાર હવે અહીંયા ઉપયોગ થશે. તો જો કે આ પ્રથમ વિદ્યુત કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને હું લખીશ V1 V2 VB1 V2 અને એને આપણે શું કહેશું તો કે V. અને E જે છે આ સૂત્ર દ્વારા કઈ રીતે લખાય તો કે E1 I1 R1 લખાય. કારણ કે એમાંથી વહેતો પ્રવાહ I1 એનો આંતરિક અવરોધ R1 અને એનું EMF છે E1. તેવી જ રીતે બીજા વિદ્યુત કોષ માટે બીજો જે વિદ્યુત કોષ છે એના માટે આ સૂત્ર લખવું છે. તો આ જ રીતે કે બીજા વિદ્યુત કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો જ હોય. કારણ શું તો કે બંને સમાંતરમાં છે. જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ વિદ્યુત કોષના બે છેડા વચ્ચે હશે એ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ વિદ્યુત કોષના બે છેડા વચ્ચે હોય. ખ્યાલ આવે છે કે નહીં? અને શા માટે? કારણ કે બંને શેમાં છે? સમાંતરમાં. બંને કયા જોડાણમાં છે? સમાંતરમાં. એટલે કે સમાંતરમાં વોલ્ટેજ સમાન, પ્રવાહ અલગ અલગ. શ્રેણીમાં પ્રવાહ સમાન, વોલ્ટેજ અલગ અલગ. E2 I2R2 આને નામ આપો સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 2 અને 3 પરથી જો સમીકરણ 2 છે હું ફરીવાર અહીં લખું છું V બરાબર. હવે હું VB1 B2 નહીં લખું, ડાયરેક્ટ શું લખીશ V બરાબર E1 I1 R1. તો આના ઉપરથી આપણે એવું લખાય મારે I1 ને કરતા બનાવવા છે. કોને? I1. એટલા માટે હું આ પદ લીધીને આ બાજુ લઈ આવું એટલે આમ થાય અને V છે સામે લેજો એટલે કે E1 V થાય. તો તમને I1 બરાબર શું મળે તો કે E1 V છેદમાં R1. ઈ જ રીતે V બરાબર આ ત્રીજું સમીકરણ છે E2 I2 R2. એમાંથી આપણે I2 ને કરતા બનાવવા છે એટલે આખું પદ આ બાજુ લઈ લીધું. આખું જે પદ છે એને આ બાજુ લઈ આયા. આ V છે ને આ બાજુ લઈ લીધું તો V2 V થાય. આગળ I2 બરાબર થશે E2 V છેદમાં R2. હવે મિત્રો I1 અને I2 ની જે મૂલ્ય આપણને મળી, જે કિંમત આપણને સૂત્ર મળ્યું ઈ જે છે ઈ આમાં મૂકી દેવામાં આવે. એટલે કે હવે I1 અને I1 ની જે સૂત્ર છે, જે વેલ્યુ છે એમાં પુટ કરવામાં આવે તો સમીકરણમાં એક સમીકરણમાં બે નો ઉપયોગ કરતા આવું લખાશે I બરાબર પહેલા I1 ની કિંમત મૂકી તો કે E1 V/R1 પ્લસ I2 ની કિંમત ત્યાં મૂકી પહેલા સમીકરણમાં તો કે E2 V/R2. હવે હું શું કરું છું તો કે આ જે R1 ને R2 ને એક એકના છેદમાં મૂકી દો એટલે આવું થાય -V/R1 પ્લસ E2/R2 -V/R2. થોડુંક આને વ્યવસ્થિત લખી કે પહેલા હું આ પદ લખું છું E1/R1 પ્લસ E2/R2 માઈનસ આમાંથી V કોમન નીકળી જાય -V આ બે પદમાંથી જો આ જે બે પદ છે એમાંથી -V છે કોમન નીકળી જાય એટલે આવું થશે -V કૌંસમાં 1/R1 પ્લસ 1/R2 બરાબર શું છે તો કે I. આપણે ખાસ કરીને જે સ્વરૂપ છે આના જેવું લાવવાનું છે. અહીંયા પણ સેમ ઈ જ કન્સેપ્ટ જે શ્રેણી જોડાણમાં હતો કે તમે આ બંને બેટરીને અહીંથી દૂર કરી તમારે આખી સર્કિટ છે ને આના જેવી બનાવી દેવાની. જો અહીં દૂર આ B1 ને જે B2 વચ્ચે જે જોડાયેલા છે ને B1 ને B2 વચ્ચે આ બે વિદ્યુત કોષ એને દૂર કરી તમારે B1 અને B2 વચ્ચે એક જ વિદ્યુત કોષ મૂકવાનો છે કે જેનું EMF E ઇક્વિવેલન્ટ હોય અને એનો આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ હોય. આપણે આવું મેળવવું છે. આ એનો કન્સેપ્ટ કે તમારા બેને દૂર કરીને એક જ EMF વાળી બેટરી મૂકવાની છે E ઇક્વિવેલન્ટ અને એનો આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ. હવે આપણે E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ મેળવવા છે તો એના માટે શું કરવું પડે? આ જે સમીકરણ છે
એને આ ફોર્મમાં લાવવું પડે v બરાબર e માઈનસ ir. તો ચાલો હજી આપણે એનું સાદું રૂપ આપી દઉં. જો આ જે આખું પદ છે એને આ બાજુ લઈ આવી સમજો. એટલે આ રીતે થશે v કાઉન્સમાં 1/r1 1/r2 બરાબર e1 છેદમાં r1 e2 છેદમાં r2 માઈનસ i. મેં કીધું કે પહેલા આ બાજુ v હોવા જોઈએ અને સામે e માઈનસ ir એવું ફોર્મ એમાં ગોઠવવાનું છે ઈ સ્વરૂપ. તો હજી અહીંયા ખાલી v નથી ના ગુણાકારમાં કંઈ છે તો કઈ નહીં કરવાનું. ગુણાકાર વાળું જે પદ છે આ બાજુ લઈ જાવ નીચે છેદમાં. ખ્યાલ આવે છે કે નહીં? તો v બરાબર આ રીતે થશે e1 છેદમાં r1 e2 છેદમાં r2 એના છેદમાં આ આખું પદ આવે 1/r1 1/r2 માઈનસ i ના છેદમાં શું આવશે તો કે 1/r1 1/r2. શું કહ્યું? આખું પદ છે આ બેના છેદમાં મૂકી દીધું. આખાના છેદમાં મૂક્યું અને i ના છેદમાં મૂક્યું. હજી આપણે આનું સાદું રૂપ આપ્યું તો ઈ સાદું રૂપ છે આ રીતે કંઈક આવશે. આનો ચોકડી સામ સામે ગુણાકાર થઈ જાય e1 r2 e2 r1 છેદમાં r1 r2 થાય. સેમ જ રીતે 1/r1 1/r2 નું સાદું રૂપ આપો એટલે આ સામે મલ્ટીપ્લાય થઈ જાય આ સામે મલ્ટીપ્લાય થઈ જાય એટલે આ રીતે મળશે r1 r2 છેદમાં r1 r2. ઈ જ વસ્તુ છે અહીંયા એપ્લાય કરી તો તમે જો i ના છેદનું એ સાદું રૂપ આપો આ સામે મલ્ટીપ્લાય થાય r1 સામે મલ્ટીપ્લાય થાય r1 r2 છેદમાં r1 r2. હવે આગળ છેદનો છેદ અંશમાં લે એટલે આ કેન્સલ થઈ જાય એટલે આ પદ છે અહીંયાથી કેન્સલ થઈ ગયું. તો હવે આપણને જે સ્વરૂપ છે એના જેવું મળી ગયું. જો હું અહીં ફરીવાર લખું છું અહીંયા ધ્યાન આપજો. આપણે આ જે છે હું અહીંયા લખું છું જો v બરાબર આ તો કેન્સલ થઈ ગયા. તો હવે અહીંયા શું બાકી રહ્યું તો કે e1 r2 e2 r1 છેદમાં શું રહ્યું તો કે r1 r2 માઈનસ i આ છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં એટલે એના ગુણાકારમાં આવશે r1 r2 છેદમાં r1 r2. તો હવે આ જે સ્વરૂપ છે આના જેવું થઈ ગયું. માટે તમને e ઇક્વિવેલન્ટ કે તો આ જે છે ને e ઇક્વિવેલન્ટ કહેવાય. શું કહેવાય? e ઇક્વિવેલન્ટ. આની સાથે સરખાવો તો v બરાબર e માઈનસ ir અને i નો જે ગુણાકાર હોય સહગુણક હોય એને કહેવાય r ઇક્વિવેલન્ટ. શું કહેવાય? r ઇક્વિવેલન્ટ. એક જ વિદ્યુત કોષ છે તો એનો કોઈ પ્રશ્ન નથી કે એક જ વિદ્યુત કોષ માટે તમારા સૂત્ર લખવું છે તો આપણે આવું લખીશું v બરાબર e1 i1 r. પણ જ્યારે તમે બે વિદ્યુત કોષોના સમાંતર જોડાણ ઉપરથી આ સૂત્ર મેળવો તો એનો મતલબ એવો થાય કે e ઇક્વિવેલન્ટ એટલે શું તો કે આ બે વિદ્યુત કોષોનું સમતુલ્ય emf. એટલે કે હવે એનાથી હું સૂત્ર લખીશ e ઇક્વિવેલન્ટ નું સૂત્ર e1 r2 e2 r1 છેદમાં r1 r2. r ઇક્વિવેલન્ટ નું સૂત્ર લખું r ઇક્વિવેલન્ટ બરાબર શું થાય તો કે r1 r2 છેદમાં r1 r2. તો આ જે મિત્રો છે બંનેના ફોર્મ્યુલા થયા કયા જોડાણ માટે? સમાંતર જોડાણ માટે. જ્યારે બે વિદ્યુત કોષો સમાંતરમાં હોય તો ત્યારે એનું સમતુલ્ય emf આ સૂત્ર દ્વારા મળે અને એનો સમતુલ્ય આંતરિક અવરોધ આ સૂત્ર દ્વારા મળે. આનો મતલબ શું થાય કે હવે તમે આ જે પરિપથ છે એમાંથી આ બેને દૂર કરી સમજો. આ બેને તમે દૂર કરી શકો અને બેને દૂર કરી તમારે એક જ બેટરી અહીંયા મૂકવાની કે જેનું emf આ સૂત્ર દ્વારા કેલ્ક્યુલેટ કરવાનું. એટલે કે e ઇક્વિવેલન્ટ વાળી એક જ વિદ્યુત કોષને આ બેની જગ્યાએ મૂકવામાં આવે. ખ્યાલ આવે છે કે નહીં? તો હજી આનું થોડુંક આગળનું સાદું રૂપ આપું છું. જો આપણને e ઇક્વિવેલન્ટ મળી ગયા સમાંતર જોડાણ માટે. શું મળ્યા તો કે e1 r2 e2 r1 છેદમાં r1 r2. r ઇક્વિવેલન્ટ મળ્યા. શું મળ્યા તો કે r1 r2 છેદમાં r1 r2. હવે આ બેનો રેશિયો લેવું છે એટલે કે ગુણોત્તર. એટલે આવો થશે e ઇક્વિવેલન્ટ છેદમાં r ઇક્વિવેલન્ટ બરાબર આ બેનો ગુણોત્તર લેવાનો છે.
તો જો આ બેનો ગુણોત્તર લેવામાં આવે તો કે E1 R2 E2 R1 છેદમાં R1 R2 એના છેદમાં આ પદ મૂકવાનું R1 R2 છેદમાં R1 R2 તો આ છેદનો છેદ અંશમાં જાય એટલે આ છેદ છે કેન્સલ થઈ જાય તો આપણને એક સૂત્ર મળ્યું ઇક્વિવેલેન્ટ R ઇક્વિવેલેન્ટ બરાબર શું સૂત્ર મળ્યું તો કે E1 R2 E2 R1 છેદમાં શું લખ્યું R1 R2 હજી મિત્રો એનું સાદું રૂપ આપી આપો આ R1 R2 છે ને એક એકના છેદમાં મૂકી તો આવું થશે E1 R2 છેદમાં R1 R2 E2 R1 છેદમાં R1 R2 તો કેન્સલ શું થઈ જાય જો તો અહીંયાથી R2 કેન્સલ અહીંયાથી R1 કેન્સલ તો આપણને એક સૂત્ર મળ્યું E1 છેદમાં R1 E2 છેદમાં R2 આ કોનું સૂત્ર તો કે E ઇક્વિવેલેન્ટ છેદમાં R ઇક્વિવેલેન્ટ E ઇક્વિવેલેન્ટ છેદમાં R ઇક્વિવેલેન્ટ છે એનું સૂત્ર આવું મળે E1 એટલે કે પ્રથમ જે વિદ્યુત કોષ છે એનું EMF છેદમાં એનો આંતરિક અવરોધ E2 એટલે કે બીજો જે વિદ્યુત કોષ છે એનું EMF છેદમાં એનો આંતરિક અવરોધ ખ્યાલ આવે છે કે નહીં અને હજી એક તમે સિમ્પ્લિફાય હજી એક સૂત્ર આપણે કરી શકીએ જો ઈ કયું તો કે આ જે R ઇક્વિવેલેન્ટ છે ને હું આ રીતે લખી શકું 1/R ઇક્વિવેલેન્ટ બરાબર 1/R1 1/R2 આ જે છે એને હું આ રીતે લખી શકું અને આ તમારે જાતે પ્રયત્ન કરવાનો આનો તમે સાદું રૂપ આપો તો યાદ થાય જો આ સામે મલ્ટીપ્લાય થાય એટલે શું થાય R2 R1 છેદમાં શું આવે R1 R2 હવે 1/R ઇક્વિવેલેન્ટ છે નું વ્યસ્ત કરી નાખો એટલે શું થઈ જાય R1 R2 છેદમાં R1 R2 જ્યારે બે વિદ્યુત કોષો છે એ સમાંતરમાં જોડેલા હોય તો ત્યારે R ઇક્વિવેલેન્ટ નું સૂત્ર આવું થાય 1/R ઇક્વિવેલેન્ટ બરાબર 1/R1 1/R2 માની લો કે n વિદ્યુત કોષો હોય તો n વિદ્યુત કોષો માટે આ સૂત્ર આવું લખાય 1/R ઇક્વિવેલેન્ટ બરાબર 1/R1 1/R2 up to 1/R n વિદ્યુત કોષો જ્યારે સમાંતરમાં જોડેલા હોય તો ત્યારે એનો સમતુલ્ય આંતરિક અવરોધ આ સૂત્ર દ્વારા મળે તો મિત્રો અહીંયા જે છે આપણો આ ટોપિક છે ઓવર થઈ ગયો હવે સ્વાધ્યાયનો દાખલો છે એની વાત કરું છું જો બુકમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 3.8 તમે બુકમાં ધ્યાન આપો પહેલા સ્વાધ્યાય છે નો દાખલા નંબર 3.8 એના ઉપર આપણે ફોકસ કરશું હવે ઈ એક દાખલો આની સાથે સાથે જોઈ લઈએ રકમ શીમાં બરાબર વાંચો એના પછી આપણે એની ચર્ચા કરશું તો દાખલો છે એકદમ સરળ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.8 આ જે દાખલો છે એની આપણે ચર્ચા કરવાની છે જો સમજો હું રકમ છે વાંચ્યું છું એમાં ધ્યાન આપશું રકમમાં છે આપણને શું કહે છે જો એમાં કીધું છે કે નિક્રોમના બનેલા એક ગરમ કરવાના વાહક તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે કે જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે પ્રવાહનું મૂલ્ય જો ઓરડાનું તાપમાન છે 27 ડિગ્રી સેલ્સિયસ હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન છે કેટલું હશે અહીં જે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય 1.70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આપેલું છે હું જો આખી રકમ તમને શોર્ટમાં સમજાવું છું બરાબર સમજજો બુકમાં ધ્યાન આપજો આખી રકમ છે હું તમને શોર્ટમાં કહું છું કે એક નિક્રોમ છે નો તાર છે ઈ તારને 230 વોલ્ટના સપ્લાય સાથે જોડેલો છે આ એક નિક્રોમનો તાર છે અને એને એક બેટરી સાથે જોડેલ છે કે જેના વોલ્ટેજ છે 230 વોલ્ટ પ્રારંભમાં જ્યારે આને જોડવામાં આવે છે એટલે કે ઓરડામાં આ એક ઓરડામાં આખી રચના છે મૂકેલ છે હું તમને આકૃતિમાં સરળ ભાષામાં સમજાવવા છે પ્રયત્ન કરું છું એક રૂમ છે માની લો કે એમાં એક નિક્રોમના તાર સાથે 230 વોલ્ટની બેટરી જોડે છે
હવે બેટરી જોડો એટલે તારમાંથી પ્રવાહ પસાર થશે. તો એ પ્રારંભમાં ઈ જે પ્રવાહનું મૂલ્ય છે I બરાબર ઈ 3.8 એમ્પિયર આપેલું છે. હું ફરીવાર એકવાર ચેક કરી લઉં. 3.8 જ છે ને કે અલગ છે જોયું. ઈ પ્રવાહનું મૂલ્ય 3.2 આપેલું છે. 3.8 નહીં, 3.2 એમ્પિયર. પ્રારંભમાં એમાંથી આટલો પ્રવાહ પસાર થાય. હવે અમુક સેકન્ડ બાદ એટલે કે અમુક સમય પસાર થયો, અમુક સેકન્ડ બાદ એટલે કે અમુક સમય બાદ હવે શું થાય છે તો કે હવે આ જે પ્રવાહનું મૂલ્ય બદલાય છે. સમજ, હવે જે આ પ્રવાહ હતો નિક્રોમના તારમાંથી સપ્લાય છે એટલો 230 વોટ એને રૂમ એક ઓરડામાં જ મૂકેલ છે. પણ હવે આ જે નિક્રોમના તારમાંથી વહેતો પ્રવાહ છે એ 2.8 એમ્પિયર થાય છે. 3.2 માંથી કેટલો થાય છે? 2.8 એમ્પિયર. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે મિત્રો ખાસ વસ્તુ સમજજો કે પ્રવાહનું મૂલ્ય અમુક સેકન્ડ બાદ આટલું મળે છે તો ઓરડાનું તાપમાન કંઈ બદલાનું હશે તો જ આ પ્રવાહમાં ફેરફાર થયો હોય એવું કહી શકાય. તો પ્રારંભમાં જે ઓરડાનું તાપમાન છે એ કેટલું હતું, જેને T0 કહેવાય, એ કેટલું હતું તો કે 27 ડિગ્રી સેલ્સિયસ. હવે અમુક સેકન્ડ બાદ એ તાપમાન બદલાનું, આપણને ખબર નથી કેટલું છે, એ જ આપણે મેળવવાનું છે. ખ્યાલ આવે છે કે નહીં? કે હવે આ જે નિક્રોમનો જે તાર છે એનું તાપમાન કેટલું થયું હશે કહેવાનો મતલબ. તો ઈ મેળવવા માટે આપણા પાસે આ સૂત્ર છે કે R બરાબર R0 કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા T માઈનસ T0 પરથી આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કિંમતો આપણને કઈ કઈ આપેલી છે તો પહેલા તો તમને T0 આપી દીધા છે, ઓરડાનું તાપમાન પ્રારંભિક 27 ડિગ્રી સેલ્સિયસ. બીજું શું આપેલું છે તો કે આલ્ફાનું મૂલ્ય અંદર આપેલું છે 1.70 ગુણ્યા 10 ની માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ ની બે કિંમત આપેલી છે. રહી વાત R0 ને R ની તો એ તો આપણને મળી ગઈ. કઈ રીતે? જો R0 કઈ રીતે મળે સમજજો બરાબર. આ વસ્તુ ખાસ સમજવાની છે. R0 છે ને પહેલી આકૃતિ ઉપરથી મળે. કઈ રીતે તો કે R0 મારે મેળવવા છે, હું અહીંયા લખું છું. જો આના ઉપરથી R0 ની કિંમત મેળવી છે તો આપણો ઓહમનો નિયમ શું કહે છે? V IR. તો આના ઉપરથી R બરાબર થાય V/I. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. અવરોધ એટલે વોલ્ટેજ અને પ્રવાહનો ગુણોત્તર. તો જો આ વોલ્ટેજ કેટલો? 230 વોલ્ટ. પ્રારંભિક સ્થિતિ છે, ખ્યાલ આવે છે કે નહીં? તો એ પ્રારંભિક અવરોધ હોય કેટલો? R0. તો R0 બરાબર મળશે તમને 230/3.2. એનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આપણો જે જવાબ આવશે 71.87 ઓહમ. મળી ગઈ R0 ની કિંમત કેટલી મળી? 71.87 ઓહમ. 71.87 ઓહમ છે R0 મળી ગયા. એ જ રીતે અહીંયા R ની કિંમત મેળવો. અમુક સેકન્ડ બાદ સમય પસાર થયો એટલે હવે પ્રવાહ બદલાઈ ગયો એટલે અવરોધ બદલી ગયો તારનો. કેટલો થયો? તો આ જ રીતે R બરાબર V/I બરાબર અનુસાર 230/2.8. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે આપણો આન્સર આવશે 82.14. R ની કિંમત મળી ગઈ કેટલી? 82.14 ઓહમ. R0 મળી ગયા, R મળી ગયા, T0 આપેલા છે, આલ્ફા આપેલ છે. એ બધી કિંમત આમાં મૂકશો એટલે આપણે શું મળશે? આપણને T ની કિંમત. તો ચાલો એ મૂલ્ય મૂકી. R ની કિંમત હું પહેલા મૂકું છું 82.14 બરાબર R0 ની કિંમત 71.87 કાઉન્સમાં 1 પ્લસ 1.70 ગુણ્યા 10 ની માઈનસ 4 T માઈનસ 27. સાદું રૂપ આપ્યા. આને છેદમાં લઈએ 82.14 છેદમાં 71.87 બરાબર 1 પ્લસ 1.70 ગુણ્યા 10 ની માઈનસ 4 T માઈનસ 27. T ની મૂલ્ય આપણે મેળવવાનું છે. આનું તમે કેલ્ક્યુલેશન કરશો કે આપણો જવાબ આવશે 1.142. આનું તમે કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરો એટલે જવાબ આવશે 1.142 બરાબર 1 પ્લસ 1.70 ગુણ્યા 10 ની માઈનસ 4 T માઈનસ 27. એકને આ બાજુ લઈ જઈએ 1.142 માંથી એક આ બાજુ આવે એટલે બાદ થાય તો કેટલા રહેશે? 0.142 બરાબર
1.70 ગુણ્યા 10 ની -4 ઘાત t - 27 ખબર પડે ને 0.142 કઈ રીતે આયા આ 1.142 છે આ 1 ને આપણે આ બાજુ લઈએ એટલે 1 આમાંથી બાદ થઈ ગયો આગળ t - 27 બરાબર 0.142 છેદમાં 1.70 ગુણ્યા 10 ની -4 તો આનું જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આપણો આવશે 0.0 84 ગુણ્યા 10 ની -4 ઘાત અંશમાં જતા રહે 10 ની +4 ઘાત હવે આ 10 ની +4 ઘાત એટલે 10000 ઈ 10000 ને તમે આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે આપણો આન્સર થશે 840 શું થશે અહીંયા 840 હજી આપણને t મેળવવાનો છે તો આ આપણને શું મળ્યું t - 27 બરાબર 840 તો t બરાબર શું થાય તો t બરાબર થાય 840 - 27 સામે જતા રહે એટલે પ્લસ થઈ જાય એટલે આપણો જે રાઈટ આન્સર થશે 867 ડિગ્રી સેલ્સિયસ આ જે તાપમાન આપણે અનનોન હતું ઈ તાપમાન આપણને મળી ગયું છે 867 ડિગ્રી સેલ્સિયસ આનો મતલબ શું થાય છે દાખલો તો ગણ નાખ્યો આપણે સૂત્ર દ્વારા સૂત્રમાં કિંમત મૂકો એટલે તમે સાચી કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવવાનો જ છે પણ જવાબ સાથે સાથે અગત્યનું એ પણ છે કે તમારે દાખલો શું કહેવા માંગ્યો એ તમારે સમજવું પડે કે એક ઓરડામાં નિક્રોમના તારને મૂક્યો તો પ્રારંભમાં કે જે રૂમ ટેમ્પરેચર હતું 27 ડિગ્રી સેલ્સિયસ તો ત્યારે એનો અવરોધ હતો 71.87 ઓહ્મ હવે શું થયું કે હવે એનો અવરોધ 82.14 ઓહ્મ થયો તો ત્યારે ઓરડાનું તાપમાન એટલે કે જે નિક્રોમ તાર છે એનું ટેમ્પરેચર 867 ડિગ્રી સેલ્સિયસ થયું અને બીજી એક વસ્તુ કે આ જે નિક્રોમ છે ને એક મિશ્ર ધાતુ છે મિશ્ર ધાતુમાં એવું હોય કે અમુક જે વોલ્ટેજ છે વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ છે ને નિક્રોમ માટે આવો હોય આપણે ઓહમના નિયમમાં ભણ્યા આ V વિરુદ્ધ I નો આલેખ કોના માટે છે નિક્રોમ માટે એમાં તમે જોઈ શકો છો પ્રવાહનું મૂલ્ય 0 હોય ને શરૂઆતમાં વોલ્ટેજની કિંમત માટે પ્રવાહનું મૂલ્ય છે 0 જ રહે છે પછી જેમ પ્રવાહ વધે એટલે વોલ્ટેજ વધશે ખ્યાલ આવે છે કે નહીં કહેવાનો મતલબ શું કે આ જે નિક્રોમનો જે તાર છે એમાં અવરોધ છે એનું મૂલ્ય આમાંથી આટલું વધ્યું સમજો અવરોધનું મૂલ્ય વધ્યું કારણ કે પ્રવાહનું મૂલ્ય ઘટ્યું જો 3.2 માંથી કેટલા થયા 2.8 અને ટેમ્પરેચર જ્યારે એનું થયું 867 ડિગ્રી સેલ્સિયસ ત્યારે એનો જે અવરોધ છે એ 71.87 માંથી થઈ ગયો 82.14 એટલે એનો મતલબ એવો થયો કે તાપમાન જે છે એ વધારવામાં આવે છે તો અવરોધનું મૂલ્ય વધે છે નિક્રોમ માટે તાપમાન વધારતા અવરોધનું મૂલ્ય વધે છે ખ્યાલ આવે છે કે નહીં એ વસ્તુ અહીંયા આપણને સમજ આવે છે તો આ બરાબર છે એકવાર ધ્યાન આપજો